સરસ્વતી તાલુકાના અજુજા ગામે 2 દિવસીય જોગમાયાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ। સિદ્ધપુરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પૂર્વ સાંસદ નટુજી ઠાકોર સહિત રાજકીય આગેવાનોએ માતાના દર્શન કરવાનો લાવો લીધો। સરસ્વતી તાલુકાના અજુજા ગામે જોગમાયા માતાજીની 2 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં પ્રથમ દિવસે ગણેશ પૂજન, હવન, શોભાયાત્રા, જળયાત્રા, મંડપ પ્રવેશ અને બીજા દિવસે પ્રાંતઃ પૂજન, દીક્ષી હોમ, શિખર પ્રાણ પ્રતિષ્ઠા, મહાઆરતી, મહાપ્રસાદ અને રાત્રે ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું। હવન યજ્ઞના આચાર્ય પદે રમેશભાઈ મણીલાલ દવે મંત્રોચ્ચાર વિધિ કરી અને સમસ્ત ગ્રામજનો સહિત દાતાઓના સહકારથી સતત 2 દિવસ ભક્તો માટે ભોજનની સુવિધા પૂરી પાડવામાં આવી હતી। આજુબાજુ ગામની ધર્મપ્રેમી જનતાએ જોગમાયા માતાની પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહી દર્શન કરવાનો લાવો લીધો। આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પૂર્વ રાજ્યસભાના સાંસદ મહેસાણા નટુજી ઠાકોર, પ્રમુખ ગુજરાત પ્રદેશ ભાજપ નંદાજી ઠાકોર, બાળ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, પ્રધાનજી ઠાકોર, ડિરેક્ટર દૂધસાગર ડેરી સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા। સમસ્ત કાર્યક્રમને સફળ બનાવવા માટે અજુજા ગ્રામજનો સહિત આજુબાજુના ગ્રામજનો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી। અહેવાલ દિનેશ ઠાકોર, સરસ્વતી।